હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોતા હતા સ્વાધ્યાય 3.3ના ક્વેશ્ચનો આપણે કઈ રીતે સોલ્વ કરતા હતા અને સોલ્યુશન કઈ રીતે આપણે મેળવવું. હવે આપણે અહીંયા જોવાનું છે ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયોનું સ્વાધ્યાય નંબર 3.4. તેની અંદર આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 1 to 4. તેનો આપણે વ્યાપક ઉકેલ મેળવવાનો છે સમીકરણોનો. એક સમીકરણો આપેલા હશે તેનો આપણે વ્યાપક ઉકેલ આપણે શોધી અને આપવાનો છે. તો તમે જુઓ ક્વેશ્ચન નંબર 1 to 4 સ્વાધ્યાય 3.4 અને તેનો વ્યાપક ઉકેલ આપણે કઈ રીતે મેળવી શકીએ તે આપણે સમજવાનું છે અને મેળવવાનું છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 1 આપેલું છે કે સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો. બરોબર છે. અહીંયા 10x √3 આપણે અહીંયા આપેલા છે. તો આપણે એનું મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધવાનું કીધો છે અહીંયા. તો સિમ્પલ આપણે શરૂઆત કરીએ. તો આપણે સૌથી પહેલાં √3 છે કિંમત કોની આવે છે 10ની અંદર તે આપણે જાણીએ છીએ કે 10 π/3 ની કિંમત √3 આવે. બરાબર છે, એ આપણે જાણીએ છીએ. અને હજી √3 બીજી કોની કિંમત આવશે એક્ઝામ્પલમાં, તો 4π/3. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ શું થશે, π + π/3. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ શું થશે, 10 π/3. તો એની કિંમત પણ આવશે √3. હવે આપણે અહીંયા જોઈએ તો 10 π/3 અને 10 4π/3. તો x ઇઝ ઇક્વલ ટુ √π/3 અને 4π/3 આ એક્સની વેલ્યુ આવશે. હવે આપણે સમજી લઈએ કે x ઇઝ ઇક્વલ ટુ nπ + π/3, જ્યાં n બિલોંગ્સ ટુ z. બરાબર છે, કે z વાળો ગણ હોય છે n. બરાબર છે, આ એનો વ્યાપક ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ nπ + π/3. બરાબર છે. હવે તમે સમીકરણ 2 જુઓ. આપણે એમાં સમીકરણ શું આપેલું છે, sec x ઇઝ ઇક્વલ ટુ 2. આપણે અહીંયા એવું આપેલું છે, એનો મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધવાનું કીધું છે આપણને. તો સૌથી પહેલાં આપણે શું કરશું કે આપણે જાણીએ છીએ કે sec π/3 ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર છે, અને sec 5π/3 ઇઝ ઇક્વલ ટુ sec 2π - π/3. બરાબર છે, આ રીતે થશે કે 6π - π થશે એટલે 5π આવશે. બરાબર છે, તો π/3 આવે તો તેની કિંમત થાય છે 2. તો આપણે મુખ્ય ઉકેલ અહીંયા શું થશે, તો મુખ્ય ઉકેલ ઇઝ ઇક્વલ ટુ x π/3 અને 5π/3. આ બે મુખ્ય ઉકેલ આવશે સમીકરણ sec x ઇઝ ઇક્વલ ટુ 2 માટે. હવે તમે જોશો અહીંયા તો cos x ઇઝ ઇક્વલ ટુ cos π/3, sec ઇઝ ઇક્વલ ટુ 1/cos. બરાબર છે, આ રીતે થશે. તો સિમ્પલ તમે અહીંયા જોશો તો તમને સમજાશે કે x ઇઝ ઇક્વલ ટુ 2nπ + π/3. બરાબર છે, જ્યાં n બિલોંગ્સ ટુ z. બરાબર છે. હવે તમે જુઓ અહીંયા વ્યાપક ઉકેલ આપણે જોઈ લઈએ. તો વ્યાપક ઉકેલ શું થશે સમીકરણ માટે, તો x ઇઝ ઇક્વલ ટુ 2nπ ± π/3. બરાબર છે, આ એનો વ્યાપક ઉકેલ થશે. હવે તમે જુઓ અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે, cot x. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ -√3. એવું આપણે અહીંયા આપેલું છે. અહીંયા આપણે એનું વ્યાપક અને મુખ્ય ઉકેલ શોધવાનું કીધો છે. તો સૌથી પહેલાં આપણે -√3 કિંમત કોની આવે તે સૌથી પહેલાં સમજી લેવું જોઈએ. તો cot x વાળી કિંમત છે π/6 અને √3. બરાબર છે. હવે તમે જોશો તો cot π - π/6 ઇઝ ઇક્વલ ટુ -cot π/6. તો આવશે -√3 અને cot 2π
માઇનસ π/6 એટલે 11π/6 બરાબર છે. તો આવશે -√3. હવે તમે જોશો તો આપણે અહીંયા લખી લઈએ દાખલા તરીકે એક્ઝામ્પલની અંદર જે થશે જે ઉદાહરણ તે પ્રમાણે cot π/6 એની વેલ્યુ થશે -√3 અને cot 11π/6 એની કિંમત થશે -√3. હવે તમે જુઓ અહીંયા મુખ્ય ઉકેલ, તો મુખ્ય ઉકેલ શું થશે? cot x બરાબર થશે π/6 અને 11π/6. આ બે મુખ્ય ઉકેલ થશે cot x બરાબર -√3 માટે. હવે આપણે એનો વ્યાપક ઉકેલ શોધવાનો છે, તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ અહીંયા cot x = cot 5π/6 બરાબર. સમેશનની અંદર તમે આગળ વધશો તો કોટને આપણે 10 બરાબર લઈ લઈએ તો 10 5π/6. તો અહીંયા થશે cot x = 1/10x બરાબર. કેમ લીધું છે કોટમાંથી 10 એ તમને સમજાવી દીધું મેં અહીંયા. હવે તમે જુઓ અહીંયા તો x = nπ + π/6 જ્યાં n બિલોંગ્સ ટુ z બરાબર છે. nની કિંમત તમારે z ગણમાંથી કોઈ પણ રાખી શકો. હવે વ્યાપક ઉકેલ તમે જોશો અહીંયા તો વ્યાપક ઉકેલ શું આવશે? તો કે x = nπ + 5π/6 જ્યાં n બિલોંગ્સ ટુ z. તો આ થશે cot x માટે વ્યાપક ઉકેલ. હવે જોશો તમે એક્ઝામ્પલ નંબર 4, તો અહીંયા આપેલું છે cosec x = -2. આપણે એ રીતે અહીંયા આપેલું છે. તો સૌથી પહેલાં તમે જોઈ લઈએ તો આપણે cosec x બરાબર -2ની કિંમત આપણે સૌથી પહેલાં કઈની આવે છે તે આપણે જાણીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે cosec x બરાબર -2 બરાબર છે. સોરી, અહીંયા પાઈ કરી દેવાનો છે, cosec પાઈ બરાબર છે. પાઈ બરાબર -2. અહીંયા cosec પાઈ + π/6 માઇનસ cosec પાઈ - π/6 બરાબર -2. અને હવે આપણે cosec π/6 માઇનસની કિંમત -2 આવે છે, એવી જ રીતે થશે 2π - π/6 મતલબ 11π/6ની કિંમત પણ એટલી જ આવશે -2. હવે આપણે અહીં જોઈ લઈએ તો મુખ્ય ઉકેલની અંદર શું આવશે? તો મુખ્ય ઉકેલ આવશે x = 7π/6 અને 11π/6. આ બે મુખ્ય ઉકેલ cosec x બરાબર -2 માટે આવશે. હવે તમે બીજું જુઓ તો cosec x = cosec 7π/6. હવે અહીંયા તમે જુઓ તો sin x બરાબર sin 7π/6. આ સાઇનમાંથી કોસેકમાંથી સાઇન કેમ થયું છે એ તમને સમજાવી દઉં. તો cosec x = 1/sin x આ રીતે હોય. આ ઉપરથી આપણે sin x ની કિંમત મૂકી છે. તો અહીંયા તમે જોશો તો સમજાશે. તો x છે આપણે બરાબર છે = nπ + -1 n + 7π/6 બરાબર છે, જ્યાં n બિલોંગ્સ ટુ z બરાબર છે. આ રીતે થશે. તો અહીંયા થશે વ્યાપક ઉકેલ બરાબર છે. વ્યાપક ઉકેલ શું થશે? x બરાબર nπ બરાબર છે, nπ + -1 એનો સ્ક્વેરમાં n બરાબર છે, એના સ્ક્વેરમાં n આવશે અને 7π/6 જ્યાં n બિલોંગ્સ ટુ z. આ રીતે થશે. તો આ એનો વ્યાપક ઉકેલ આપણે મળી ગયો cosec x બરાબર -2 માટે.